શરૂઆત કરીએ મહારાષ્ટ્રથી કે જ્યાં મહારાષ્ટ્રના ચંદ્રપુરથી એક એવો ખતરનાક ખુલાસો થયો જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો। જ્યાં કિડની વેચાણનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચાલતું હતું, કર્જમાં ડૂબેલા ખેડૂતો, સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને એક એવો માણસ કે જે ડોક્ટર નથી છતાં ડોક્ટર બનીને માનવ અંગેના સોદા કરતો રહ્યો। વાત કરીશું ચંદ્રપુરના કિડની કાંડની, જેમાં નકલી ડોક્ટરની શું છે સમગ્ર કહાની એ અમે આપને બતાવીશું। પહેલા પોતે કિડની વેચી અને પછી બીજા લાચાર લોકોને ફસાવતો ગયો। સોશિયલ મીડિયા મારફતે ગરીબો સુધી પહોંચ્યો અને ભારતથી લઈને કંબોડિયા સુધી ફેલાવ્યો ગેરકાયદેસર અંગ વેપારની જાળ। ચંદ્રપુર કિડની કાંડમાં પોલીસે જે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે તે હકીકતમાં ડોક્ટર જ નથી। આ કહાની શરૂ થાય છે ચંદ્રપુર જિલ્લાના નાગભીડ તાલુકાના મિંથુર ગામથી, જ્યાંનો ખેડૂત રોશન કર્જના બોજ હેઠળ દબાઈ ગયો અને 50,000 રૂપિયા દેવું થયું અને 40% વ્યાજ। થોડા સમયમાં જ આ રકમ બતાવવામાં આવી 74 લાખ રૂપિયા। કર્જમાંથી બહાર નીકળવા રોશનનો સંપર્ક થયો એક એજન્ટ સાથે, જેણે પોતાને ડોક્ટર કૃષ્ણા તરીકે ઓળખાવ્યો। પહેલા કોલકાતા અને પછી કંબોડિયા, અને ત્યાં ગેરકાયદેસર રીતે કાઢી લેવામાં આવી રોશનની કિડની। બદલામાં મળ્યા ફક્ત 8 લાખ રૂપિયા। આ એક સુવ્યવસ્થિત રેકેટ છે। પીડિતોનો વિદેશ લઈ જઈને અંગોની તસ્કરી કરવામાં આવી। एक गुना दर्ज किया था। जो विक्टिम ने जो बताया गया कि डॉक्टर कृष्णा के थ्रू उन्होंने कंबोडिया गया और किडनी बेच दिया करके, तो इसी के तहत पे हमको लोकेशन मिला। इन्वेस्टिगेशन की तरफ पे हमने एसआईटी स्थापन किया। एसआईटी में हमारा साइबर टीम ने, मेनली लोकल क्राइम ब्रांच टीम ने, लोकेशन मिलने के बाद हमने कृष्णा को अरेस्ट किया है और उसके इंट्रोगेशन में पता चला कि वो भी खुद एक किडनी डोनर है। उनका भी कुछ तो बिजनेस में 2018 में बिजनेस का नुकसान हो गया, उसके ऊपर इतना दबाव हो गया पैसे वापस करने में। इसी के वजह से वो खुद फेसबुक थ्रू सर्च किया, फेसबुक में एक ग्रुप में उनका डिटेल्स दिया किसी के, और एक आरोपी के माध्यम में उन्होंने कंबोडिया जाके उधर एक मिलिट्री हॉस्पिटल है, वो मिलिट्री हॉस्पिटल में खुद किडनी को डोनेट किया। તો અંગ વેચવાનો આ કાળો કારોબાર ચાલતો હતો કે જેનો હવે ખુલાસો થઈ ગયો છે। નકલી ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતો હતો। આ ખૂંખાર ખેલ કેટલાય સમયથી ચાલતો હતો। અનેક નામ આમાં સામે આવી રહ્યા છે। એક ખેડૂત કે જે દેવાના બોજ હેઠળ દબાયેલો હતો અને એ ખેડૂત સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું। ત્યારે સોશિયલ મીડિયા પર પણ આખી જે ઘટના છે એ સામે આવી છે। હવે જે આરોપી છે તેનું નામ જણાવીએ। આરોપીનું નામ રામકૃષ્ણ મલ્લેશમ, ઉપનામ શું છે એ પણ આપને જણાવીએ। ડોક્ટર કૃષ્ણા, હકીકત મિકેનિકલ એન્જિનિયર, વર્ષ 2018માં પોતે કિડની વેચી, સ્થળ હતું કંબોડિયા। પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી। ડોક્ટર કૃષ્ણા નામે ઓળખાતો આરોપી હકીકતમાં મિકેનિકલ એન્જિનિયર છે। પૈસાની તંગીથી તેણે 2018માં પોતે કંબોડિયામાં પોતાની કિડની વેચી અને ત્યારબાદ બની ગયો આંતરરાષ્ટ્રીય કિડની રેકેટનો એજન્ટ। ફેસબુક, વોટ્સએપ, સોશિયલ મીડિયા બની ગયું શિકાર શોધવાનું સૌથી મોટું હથિયાર। કર્જમાં ડૂબેલા લોકો, બેરોજગાર અને લાચાર લોકો સુધી પહોંચીને આપવામાં આવતી પૈસાની લાલચ। શું ગરીબ લોકો આ રીતે અંગનો વેપાર કરે તે યોગ્ય? કાયદા કરતા મોટા બની ગયા છે કેટલાક લોકો, કેમ કે તેમને કાયદાનો પણ જાણે કોઈ ડર ન હોય તેવી રીતે સોશિયલ મીડિયાના મારફતે આવા કૌભાંડો કરતા। સોશિયલ મીડિયા પર દેખરેખ કોણ રાખે છે? વિદેશી હોસ્પિટલમાં કોણ કરે છે તપાસ? અંગ વેચાણમાં કોણ કોણ છે સામેલ? કેમ કે એકલા વ્યક્તિથી આટલું મોટું કૌભાંડ ચલાવવું શક્ય નથી। એસઆઈટીની તપાસમાં અત્યાર સુધી 10 થી 12 કિડની વેચાણની પુષ્ટિ અને 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ એક આરોપી ફરાર છે। મુખ્ય આરોપી પોલીસ રિમાન્ડ પર છે। उधर से एक डॉक्टर ने इसको एक फैसिलिटेटिंग एजेंट मनोन यूज किया, तो अभी तक उनके कहने पे वो 10-12 लोग अभी तक उन्होंने कंबोडिया को किडनी बेचने के में मदद किया है। उसके हिसाब से उनको 1 लाख तक कमीशन मिला है।
तो अभी तपास और बाकी है, और कितना लोगों को इन्होंने लेके गया और कितना पैसे मिला इनको, सो अभी पूरा तपास में पता चलेगा। કર્જ લાલચ અને કાયદાની કમજોરીએ એક ખેડૂતની જિંદગી છીનવી અને એક નકલી ડોક્ટરને ગુનાનો બાદશાહ બનાવી દીધો. હવે પ્રશ્ન એ છે કે શું આ તપાસ બીજા મોટા નામોને પણ બેનકાબ કરશે?